હેલો મિત્રો, તો હું આજે આવી ગયો છું ગોંડલમાં માંડવી ચોક પાસે દેવપરામાં સ્થિત મેમણ યુવક સાર્વજનિક હોસ્પિટલમાં, ત્યાં ડોક્ટર મુસ્તકીમ એચ ખલીફાની મુલાકાત માટે. તો આ છે ડોક્ટર મુસ્તકીમ. તો સર, મેં એવું જાણ્યું છે કે મેમણ યુવક સાર્વજનિક હોસ્પિટલમાં ફ્રી સેવા આપવામાં આવે છે. તો એ ફ્રી સેવા કઈ કઈ છે મને જરાક જણાવો ને. ફ્રી સેવા છે આપણું મેમણ યુવક મંડળ સાર્વજનિક હોસ્પિટલ છે, તો એ આપણને ફ્રી સેવા દર્દીઓ માટે ઘરે ઓક્સિજન મશીન આપે છે કે જે ઇમરજન્સી કેસ હોય છે ને ઓક્સિજનની જરૂરત પડતી હોય છે કોઈને ઘરે, તો એ ઘરે સારવાર માટે ફ્રી સેવા આપે છે. પછી બેડ રેસ્ટ કોઈને જોતો હોય છે તો પણ બેડ પણ આપણે આપીએ છીએ. જે પલંગ જે છે ઊંચો નીચો થાય છે એ પલંગ પણ આપણે આપીએ છીએ. પછી ટોયલેટ ચેર પણ આપીએ છીએ આપણે, કે કોઈને તકલીફ થતી હોય, પેરેલિસિસ પેશન્ટ હોય છે એના માટે ટોયલેટ ચેર પણ આપણે આપીએ છીએ. પ્લસ ઘણી એવી સુવિધા છે, વોકર છે, ઘણી એવી સુવિધા છે કે આપણે ફ્રી ઓફ સેવા કરી છે. પ્લસ અમારે મેમણ યુવક મંડળ સાર્વજનિક હોસ્પિટલમાં 2 ડોક્ટર છે. એક દાવડા સાહેબ છે, MBBS છે, એક ડોક્ટર ફરહાન છે, અને એક સાંજે હું આવું છું. MBBS જે છે ડોક્ટર દાવડા સાહેબ અને ફરહાન સાહેબ. એટલે આપણા આ મેમણ યુવક સાર્વજનિક હોસ્પિટલમાં 160 ગરીબોની સારવાર ફ્રી ઓફમાં કરે છે. જેની પાસે કાંઈ પૈસા હોતા નથી એમની સારવાર આપણે અહીંયા ફ્રી ઓફમાં કરીએ છીએ. અને સાહેબ, તમારી ડિગ્રી કઈ છે એ તો મને જણાવો સહેજ. હું છે ને BMS છું. બરાબર. તો હવે તમારો ટાઈમ શું છે અને તમે કઈ કઈ સારવાર આપો છો એ સહેજ મને જણાવી આપો ને. મારો ટાઈમ છે સાંજે 4 થી 8:30 9 વાગ્યા સુધી હોઉં છું. પછી OPD ઉપર આધાર છે, પેશન્ટ ઉપર આધાર છે, તો કદાચ લેટ પણ થઈ જાય, 9-10 વાગી જાય છે. અને મારી સારવાર જે છે જનરલ સારવાર છે, જનરલ રૂટીન જે ચેકઅપ હોય છે એ હું કરું છું. ને પ્લસ હું રિંગ સર્કમસિઝન પણ કરું છું. નાના બાળકોને રિંગ સર્કમસિઝન પણ કરું છું. બરોબર. અને સર, મેં સાંભળ્યું છે કે તમે કચ્છ ડિસ્ટ્રિક્ટમાં પણ બહુ ફેમસ ડોક્ટર છો. ત્યાં શું સેવા આપો છો? હું છે ને કચ્છ ડિસ્ટ્રિક્ટમાં નખત્રાણા, ભુજ, માંડવી જેવા તાલુકાની અંદર છે ને કેમ્પ કરું છું, મેડિકલ કેમ્પ કરું છું. ત્યાં પણ ફ્રી સેવા આપું છું. અને રિંગ પદ્ધતિ સર્કમસિઝન ત્યાં કરું છું, તે પણ ફ્રી સેવા આપું છું. અને મેમણ યુવક સાર્વજનિક હોસ્પિટલના ટ્રસ્ટી કોણ છે અને અહીંયા તે આવે છે એ તો સહેજ જણાવો અમને. મેમણ યુવક મંડળ સાર્વજનિક હોસ્પિટલના ટ્રસ્ટી છે આસિફભાઈ ઝકરિયા છે, અને એ પણ સેવા પણ આપે છે અહીંયા, અને રોજ આવે છે, સવારે પણ આવે છે, સાંજે પણ આટો મારવા આવે છે, અને બહુ સેવાભાવિક માણસ છે. અને શફીકભાઈ આમદાણી પણ આવે છે, રોજ આવે છે, એ પણ આવે છે. જ્યારે એમને ટાઈમ મળે ત્યારે એ પણ સેવા કરવા માટે હાજર હોય છે. જ્યારે એમની સેવાની જરૂરત પડતી હોય છે અમારે, અમે એને કોલ કરી તો એ હાજર થઈ જાય છે. તો મિત્રો, તમે જાણ્યું કે ડોક્ટર મુસ્તકીમ એચ ખલીફા તે બાળકોના પણ એક સ્પેશિયલ ડોક્ટર છે. અને મેમણ યુવક સાર્વજનિક હોસ્પિટલમાં ઘણી બધી ફ્રી સેવાઓ પણ અવેલેબલ છે. તેનો ઇમરજન્સી સુવિધામાં તમે પણ લાભ લઈ શકો છો. થેન્ક યુ.